આ છે રતિલાલ ઓરિજિનલ હલવાસનવાળા. એમના ફાધર ચુનીલાલ હતા. એમને જે હલવાસન જે સ્ટાર્ટ કર્યું હતું ચુનીલાલે કર્યું હતું. લગભગ 1870 થી 75 સાલમાં કર્યું હતું. ખંભાત જોવા જઈએ તો હલવાસન સૂતર ફેરી પાપડ ચવાણોનું હબ કહેવાય. અને હલવાસનના જન્મદાતાની વાત કરીએ ને તો રતિલાલ ચુનીલાલ હલવાસનવાળા 160 વર્ષ જૂના. આ છે અમારા વર્ષો જૂના માણસ છે કનુભાઈ દરબાર, જે એમના પપ્પા બી અહીંયા કામ કરતા અને એ જ આટલા વર્ષોથી અહીંયા અત્યારે કામ કરે જ છે હજુ બી. આમાં ઘઉંના ફાળા ક્યારે નાખવામાં આવે? હલવાસનમાં જે ચીકાસ હોય છે, ચીકાસ એ શેની હોય? પણ આ જે હલવાસન છે ને એ તમારે હાથમાં ઘી કે એવું કશું લાગે જ નહીં. એની જે અમારી જે બનાવવાની પ્રોસેસ છે એ લગભગ 160-70 વર્ષ જૂની જે આવે છે એ રીતે જ ચાલે છે. અત્યાર સુધીનો સૌથી બેસ્ટ હલવાસન મેં અહીંયા ખાધો. ગુજરાતમાં જોવા જઈએ તો સેકન્ડ ડે તમને કુરિયર ડિલિવરી મળી જશે. ઓલ ઓવર ઇન્ડિયામાં જોવા જઈએ તો કદાચ બીજા કાં તો ત્રીજા દિવસે તમને ડિલિવરી મળી જશે. મહારાષ્ટ્રમાં જે લોકો બોમ્બેમાં છે એ લોકોને પણ સેકન્ડ ડે ડિલિવરી અહીંથી મળી જાય છે. લાસ્ટમાં હું તમને ફોન નંબર આપીશ, એ ફોન નંબર પર કોલ કરીને તમે મંગાવી શકો છો. બોમ્બેથી ઘણા આવે છે અમારા બધા જે હલવાસન માટે. 11 વાગે અમારે શું ગાન તૈયાર થાય તો 11 વાગે ગરમ હલવાસનનો ટેસ્ટ માટે સ્પેશિયલ આવે છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. એરિયા છે ચિતારી બજાર. સામે તમને દેખાતું હશે એ છે 3 દરવાજા. અને અત્યારે વરસાદની સિઝન છે એટલે માર્કેટમાં ભીડ ઓછી છે અને વરસાદ ધીરે ધીરે ઝરમર ચાલુ જ છે. આજે આપણે વિડીયો કવર કરવાના છે 160 વર્ષ જૂની હલવાસનની પેઢી. કે સ્વીટની દુકાન હોય તો પાછળ સ્વીટ્સ લાગે, રાધે કૃષ્ણ સ્વીટ્સ, કાં તો દુકાનનું નામ હોય પછી છેલ્લે સ્વીટ્સ લાગે. જ્યારે આ એક એવી દુકાન છે કે એમાં પાછળ સ્વીટ્સ નથી લાગે છે હલવાસનવાળા. એના પરથી તમે જજમેન્ટ લગાવી શકો કે હલવાસનના સ્પેશિયાલિસ્ટ અને હલવાસનના જન્મદાતા છે. તો ચાલો આવી જાઓ. તો અહીંયા બને છે લાઈવ હલવાસન. તો સૌથી પહેલાં છે તમે હલવાસનની પ્રોસેસ સમજાવજો કે દૂધને પછી બાળી ને પછી કઈ પ્રોસેસ કરવામાં આવે? દૂધમાં બાળીને એને થોડીક વાર પાણી અંદર ભરવા દેવું પડે છે, પછી એમાં ખાંડ નાખીને એને આખી પ્રોસેસ ચાલુ થાય છે. હલવાસનમાં જે ચીકાસ હોય છે, ચીકાસ એ શેની હોય? એ ચીકાસ આમાં થોડી કચાશ રહી જાય ત્યારે ચીકાસ આવે છે, બાકી અમારી હલવાસનમાં ચીકાસ આવશે જ નહીં. એની જે અમારી જે બનાવવાની પ્રોસેસ છે એ લગભગ 160-70 વર્ષ જૂની જે આવે છે એ રીતે જ ચાલે છે. ને એમાં તમે હાથ પકડશો, હાથમાં બી પકડશો હલવાસન તો તમારા હાથ બગાડશે બી નહીં ને ચીકાસ લાગશે નહીં હલવાસનમાં. 15 થી 20 દિવસ બહાર નેચરલ વેધરમાં ખરાબ થતી નથી. દિવસ નેચરલ વરસાદમાં બી 15 દિવસ ખરાબ થતી નથી. વાહ, એ ઓરિજિનલ હલવાસન. એ ઓરિજિનલ હલવાસન કહેવાય. ચીકાસ તો તમને ભાગ્ય જોવા મળે, બાકી તમને અમારી હલવાસનમાં ચીકાસ આવશે જ નહીં. બતાવજો ને બાકી એક પીસ. લાવજો હલવાસન બતાવજો. આ સુગર ફ્રી હલવાસન છે. આ જે હલવાસન છે સુગર ફ્રી. હા, એ તમે જોશો તો તમારા હાથ બી એટલા બગડશે નહીં. એ તમારા હાથમાં ઘી કે એવું કશું લાગે જ નહીં. હા, આ જુઓ, નજીક લાવો. આ જે હલવાસન છે ને ખાલી તમે હાથમાં મૂકશો તમને એવું લાગશે કે ચાલો ભાઈ હાથ ઘીવાળો થઈ જશે, પણ એવું જરાય નથી. સુગર ફ્રી હલવાસનમાં મીઠાશ માટે શું યુઝ કરે? એના માટે સ્ટીવિયા પાવડર આવે છે. સ્ટીવિયા જે નેચરલ પત્તામાંથી જે બને છે એ પાવડર જ આવે છે. બરાબર છે. તો સુગર ફ્રી હલવાસન અને ઝીરો સુગર કહેવાય. સાદું હલવાસન. હા, તો ટેસ્ટમાં ફરક તો હશે ને? આમાં સ્વીટનેસ તો આવશે જ. હા, પણ તમને સુગર નહીં આવે અંદર. જે ડાયાબિટીકના પેશન્ટ છે, જે ડાયટ કોન્શિયસ છે, એ બધાનો યુઝ કરી શકે છે. સુગર ફ્રી હલવાસન. અમે એમ જોવા જઈએ ને તો ટેસ્ટ એવો જ આવે કે અંદર સુગર નાખી છે, પણ એકચ્યુઅલમાં સુગર નથી નાખી. સુગર આમાં આવતી જ નહીં. 0% સુગર આવે છે. ડાયાબિટીસના પેશન્ટ સ્પેશિયલ ડાયાબિટીક પેશન્ટ માટે જ અમે આ બનાવી છે અને આનો રિસ્પોન્સ બી ઘણો સારો મળે છે. અને શું પ્રાઇસ છે આપણે સુગર? હા, સુગર ફ્રી હલવાસન આવે છે 840 રૂપિયા કિલો. 840? હા, 840 રૂપિયા કિલો આવે છે. બરાબર છે. અને ઉપર છે એમાં ડ્રાયફ્રૂટ નાખ્યા છે ને, પિસ્તા ને આજે બદામ કટ કરીને નાખી છે, એકદમ ફ્રેશ. આ જે પિસ્તા આવે છે સૌથી મોંઘા પિસ્તા આવે છે, પિશોરી પિસ્તા કહેવાય છે એને.
આ પિસ્તા છે, પિસોરી પિસ્તા છે, જે ગ્રીન કલરના આવે છે એ છે. એને બી અમે રોસ્ટ કરીને યુઝ કરીએ છીએ, ગરમ કરીને, જેથી એમાં જે મોઇશ્ચર હોય છે એ બી નીકળી જાય છે અને જે ફંગસ લાગે છે એ બધા ચાન્સ એમાં હોતો બહુ ઓછા થઈ જાય છે. બાકી તમને હલવાસનમાં પિસ્તા જોવા બી આ ગ્રીન કલરના નહીં મળે, યલો કલરના જ મળશે. યલો મળે આ ગ્રીન પિસ્તા તમને અમારી ત્યાં જ જોવા મળશે. અમારે એક હલવાસન મેં ખાધો ને તો હાથ ધોવાની જરૂર નહીં પડે, એટલી ગેરંટી છે, કેમ કે જરા પણ ચીકાશ નથી હાથમાં. આ જ અસલ નિશાની છે હલવાસનની. જે છે આ જ છે બનાવવાની ટેકનિક છે, જે વર્ષો જૂની ટેકનિકથી જે બનાવવામાં આવે છે ને બરાબર એ ટેકનિક જ છે. આમાં અત્યારે પાણી ભરી ગયું છે, હવે આમાં ખાંડ નંખાઈ ગઈ છે. હવે એને કલાકથી 1.5 કલાક સુધી એને પ્રોસેસ હલાયાત કરવી પડશે એક ધારી. પછી જ્યારે હાર થશે ત્યારે હવે દેખાશે. આમાં ઘઉંના ફાડા ક્યારે નાખવામાં આવે? એને પાણી ભર્યા પછી એ તો સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે દૂધ અને ઉકાળીએ છીએ ને ત્યારે જ એમાં ઘઉંના ફાડા નાખવામાં આવે છે. અને જે મેન એની મોનોપોલી છે ને એમાં ઘઉંના ફાડા જ છે. તમે કેવી ક્વોલિટીના ઘઉંના ફાડા યુઝ કરો છો ને એની ઉપર તમારી હલવાસન બને છે. અમારી હલવાસનની બીજી મોનોપોલી એ છે કે તમે હલવાસનના તમે પકડશો તો કણી તો દેખાશે કે કણી દાળ છે, દાણાદાર છે હલવાસન, પણ તમે જ્યારે મોંમાં મૂકશો ને તે દાણા તમને પીગળી જશે, ખબર બી નહીં પડે કે આમાં ઘઉંના ફાડા છે કે કણી છે. તે તમને મોંમાં જે અટકે છે અટકશે બી નહીં, એને ઉતરી જશે સીધું ગળામાં હલવાસન. તો કેટલા લીટર દૂધમાંથી કેટલો હલવાસન બને? તમે લગભગ 20 લીટર દૂધમાંથી 12 કિલો હલવાસન બને છે. 20 લીટર દૂધમાંથી. પહેલાં અમારી જે પદ્ધતિ હતી આજથી 150 વર્ષથી જે સ્ટાર્ટ કર્યું હતું અમે, ત્યારે અમે આખું લાકડાની ભઠ્ઠા હતા, બધા લાકડાના ભઠ્ઠા હતા, એમાં લાકડાથી જ અમે એને બનાવતા હતા. જે એનો જે સ્મોકી ટેસ્ટ આવતો હતો ને એ અત્યારમાં ગેસમાં તો આવતો નથી, પણ અમે ટ્રાય કરીએ છીએ કે એનો જે સ્મોકી ટેસ્ટ જે આવતો હોય છે લાકડાનું જે બનતું એ રીતે જ એનું બનાવવાનું ટ્રાય કરીએ છીએ અને આવે જ છે એમાં ટેસ્ટ. શિયાળો જે ચાલુ થાય અમારે ઓગસ્ટ મહિના પછી તો 8 ભઠ્ઠા એક જોડે ચાલુ થાય. દૂધ તમે બાળવાનું ચાલુ કર્યું એટલે કે આજે તાવડીમાં તમે દૂધ નાખ્યું ને છેલ્લો હલવાસન તમે ગરમ હલવાસન હલાવવા જાઓ, છેલ્લો પાર્ટ જેને કહીએ હલવાસન બનાવવાની પ્રોસેસનો, કેટલો ટાઈમ લાગે? એને લગભગ 3.5 થી 4 કલાક ટાઈમ લાગે છે એક 12 કિલો બનવામાં. નેચરલી જે બધા બનાવતા હોય છે એ લોકોને 2.5-3 કલાકમાં બની જાય છે. પણ આપણી જે પાણીનો પાર્ટ ના રહીને થોડી જે ચીકાશ ના આવે ને એના માટે આપણે 1 કલાક વધારે થાય છે, ગેસ બી વધારે ભરે છે એમાં. પણ જે અમારે ઓરિજિનલ ટેસ્ટ જોઈએ છે ને એ અમે ટાઈમ થોડો લાગે જ છે એમાં બનવામાં. અને પછી ઠંડો થવામાં 2 કલાક ઠંડો થવામાં બીજા 2 કલાક લાગે છે. અને 2 કલાક ઠંડુ થયા પછી એની પ્રોસેસ બીજી એની ડેકોરેશનની થાય છે. રોજ અમારે અહીંયા લગભગ 180 થી 200 કિલો રેડી થાય છે. 180 થી 200 કિલો રેડી થાય છે. હું લગભગ છેલ્લા 40 વર્ષથી આ દુકાનથી હલવાસન ચવાને લઈએ છીએ. 40 વર્ષ. અને મારા દાદા હતા ત્યારે રોજ સવારે 7:30 જોઈ હોય પાક લેવા આવે શિયાળામાં સ્પેશિયલ. શિયાળામાં ખરેખર સાલમ પાક અને વસાના પાક બી એવો છે, એ બી એકદમ સુપર સ્પેશિયાલિટી છે એની. બાકી હલવાસન પાક ને હલવાસન કાયમ માટે છે, એક સૂતરફેણી છે. આ જે વસ્તુ છે ઘી છે તો ઘી જ વપરાશે, ઘીની જગ્યાએ ચરબી નહીં વપરાય. બાકી અમુક દુકાને એવું છે કે ઘીની જગ્યાએ ચરબી વાપરશે, તમને ટેસ્ટ સારો લાગશે પણ પ્યોરિટી નહીં હોય. બાકી ઘણી બધી દુકાનો મળે છે હલવાસન. અને ખંભાતમાં વર્ષો જૂની દુકાન છે, ફેમસ છે ને ખરેખર સારી વસ્તુ છે એકદમ. ને અમારી દુકાન ત્યાં આગળ પહેલાં નવાબદાર બંગલાની આગળ દુકાન હતી 3 દરવાજામાં, અસલ દુકાન હલવાસનની એ. ત્યાર પછી આ બધું તે પહેલાં હલવાસન અમે બનાવવા પહેલાં સૌથી પહેલાં દાદા અમારા ચુનીલાલ દાદા બનાવતા હતા. પછી ફાધર રતિલાલ, પછી અત્યારે રતિલાલ ચુનીલાલની જ પેઢીથી અત્યારે જ ચાલુ છે હલવાસનની. આ છે રતિલાલ ઓરિજિનલ હલવાસન વાળા. એમના ફાધર ચુનીલાલ હતા, એમને જે હલવાસન જે સ્ટાર્ટ કર્યું હતું ચુનીલાલે કર્યું હતું, લગભગ 1870 થી 75 સાલમાં કર્યું હતું. આ છે નવીનચંદ્ર રતિલાલ હલવાસન વાળા, રતિલાલના સન. અમારી ચોથી પેઢી અત્યારે આ કોની પાંચમો સદી થઈ. આ કેસર ઓરિજિનલ જાફરાની કેસર આવે છે. ટેસ્ટ કરશો તમે તો એનો ટેસ્ટ આખો દિવસ તમારા મોઢામાં રહેશે. રોસ્ટેડ ડ્રાયફ્રૂટ. પાક અત્યારે રેડી થાય છે. એમાં બધું ડ્રાયફ્રૂટ ઉપર નાખ્યા પછી હવે ઓરિજિનલ જામ ખંભાલાનું ઘી ઉપર આવશે. જે ઘી નાખ્યા પછી એકદમ હાર્ડ થઈ જશે 10 મિનિટમાં આખું પાક. જે સાદું ઘી જે આવે છે ને નોર્મલી તમે જેવું નાખો ને એવું એ સોફ્ટ ને સોફ્ટ જ લિક્વિડ થઈ જાય છે. એનું જે હાર્ડ ફોર્મમાં એ થતું નથી કન્વર્ટ. પછી આ જામ ખંભાલાનું એક જ ઘી જે આવે છે ને એકદમ હાર્ડ થઈ જાય છે. આ તમારી એક મેઇન બ્રાન્ચ છે? આ અમારી મેઇન બ્રાન્ચ છે, ચિતારી બજાર. ચિતારી બજાર. બાકી બીજી કોઈ બ્રાન્ચ તમારી? બીજી અમારી બ્રાન્ચ છે ધર્મત તારાપુર રોડ, મણિલક્ષ્મી તીજ છે. એના ગેટની બહાર મણિલક્ષ્મી પરિષદમાં જ છે.
તે લગભગ 1 વર્ષથી ત્યાં આગળ અમારી બ્રાન્ચ ચાલુ કરી છે. એ તમારા ધર્મ તારાપુર રોડ ઉપર તમે જાઓ તો બહાર રોડ ટચ જ છે તમારી દુકાન. ત્યાં જે હલવાસન છે તે અહીંથી બને એ બધું અહીંયાથી બનીને ડેલી સવારે અહીંયાથી હલવાસન જાય. કોઈ જતું હોય રાજકોટથી બરોડા બાજુ કાં તો વાસદ બાજુ કોઈ જતું હોય તો મણિલક્ષ્મી તીર્થ તમે ગૂગલમાં લખશો ને તો એક્ઝેક્ટ એ મંદિરના ગેટની બાજુની સાઈડમાં જ આમની દુકાન છે. આમનું બહુ મોટું બોર્ડ છે. ડિસ્ક્રિપ્શનમાં પણ હું તમને ગૂગલ લોકેશન આપી દઈશ. અમારો હલવાસન બનીને 2 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં બી એક્સપોર્ટ થાય છે અહીંયાથી. ત્યાં ઓસ્ટ્રેલિયામાં બધા ઇન્ડિયન મોલમાં આપણું હલવાસન અવેલેબલ છે. ઓહો, ઓસ્ટ્રેલિયામાં હલવાસન, સૂતરફેણી, ઘારી ને પાપડ ચવાણું આપણું બધા ઇન્ડિયન મોલ્સમાં ત્યાં અવેલેબલ છે. અત્યારે બી અવેલેબલ છે. બાકી એમ જોવા જાવ તો ઘણા બધા એનઆરઆઈ આપણા ગુજરાતી લોકો પણ જોડાયેલા છે ચેનલ સાથે. તો ઇન કેસ એ લોકોને કુરિયર ફેસિલિટી જોઈતી હોય, કોઈ બી જગ્યાએ તમારે કુરિયર જોઈતું હોય, ગુજરાતમાં હોય તો સેકન્ડ ડે ડિલિવરી મળી જાય છે. જે નોર્મલ વાતાવરણમાં રાખવાથી 15 થી 20 દિવસ ખરાબ થતું નથી. અને આ અમે કોઈ બી જગ્યાએ કુરિયરથી જોતું હોય છે તો અમે અહીંયાથી કુરિયર કરીએ છીએ ઓલ ઓવર ઇન્ડિયામાં અને આઉટ ઓફ ઇન્ડિયા બી કરીએ છીએ. ગુજરાતમાં જોતું હોય તો સેકન્ડ ડે ગુજરાતમાં મળી જાય છે અને બોમ્બે જોતું હોય તો બી સેકન્ડ ડે મળી જાય છે. અને બીજી બધી સિટી છે એમાં તમને સેકન્ડ થી થર્ડ ડે લાગે છે, 3 થી 4 દિવસ લાગે છે. એ બી તમને નોમિનલ ચાર્જમાં તમને કુરિયર ઘર બેઠા મળી જશે. એ બી 500 ગ્રામ મંગાવશો, કિલો મંગાવશો, એ બી તમને મળી જશે. ધારો કે કોઈને કુરિયર જોઈએ છે ઘરે તો કયા નંબર પર કોન્ટેક્ટ કરે? એ નંબર છે મારો 98 790 12 11 2 નંબર છે. તમે વોટ્સઅપ કરશો કે કોલ કરશો તો તમને તરત એમાં રિપ્લાય મળશે અને તમને ત્યાંથી તમને બધું ડિટેલ બી મળી જશે એમાં. હા, ફરીથી એકવાર નંબર બોલી જજો. મારો નંબર છે 98 790 12112. આ વોટ્સઅપ નંબર બી આ છે અને તમે વોટ્સઅપ પર બી તમે મેસેજ કરશો તો તમને કેટલોગ મળી જશે, પ્રાઇસ લિસ્ટ સાથે મળી જશે. સુગર ફ્રી હલવાસન. તમે ટેક્સચર જુઓ હલવાસનનું, ફર્સ્ટ ક્લાસ પિસ્તા અને ગ્રીન પિસ્તા છે, બદામ છે, એટલે ઉપર જે ડ્રાયફ્રૂટ નાખ્યું છે એકદમ ફ્રેશ દેખાય છે. ચલો હવે આપણે ટેસ્ટ કરીએ સુગર ફ્રી હલવાસન કે જેમાં સુગરનો યુઝ નથી થયો, જેમાં યુઝ થયો છે સ્ટીવિયાનો. એકદમ મીડિયમ સ્વીટનેસ લાગશે. ઇલાયચીનો આમાં એટલો બધો સ્ટ્રોંગ ફ્લેવર નથી કે તમારું મોઢું એ થઈ જાય. ઇલાયચીનો જે આમાં ફ્લેવર આવે છે એકદમ પરફેક્ટ બેલેન્સ અને મીડિયમ કહીએ ને એ ટાઈપનો ફ્લેવર છે. સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો ડાયાબિટીસવાળા જેટલા પણ લોકો છે એ લોકો હલવાસન એન્જોય કરી શકશે. એવી ક્વોલિટી છે હલવાસનની. બીજી એક વસ્તુ છે, આમાં હલવાસનમાં ઘઉંના ફાળાનો યુઝ થાય છે. આ હલવાસન મેં મોંમાં મૂક્યો ને એટલે ઘઉંના ફાળાનું ખબર એક તમને આમ દાણાદાર લાગે. ઘઉંના ફાળા તમે જોશો ને મેકિંગમાં પણ તમે જોશો દાણાદાર લાગે. હલવાસન દાણાદાર ટેક્સચર જ હોય પણ જે અંદર ચિંગમ જેવું આપણે ચાવતા હોય ને એવું ના લાગે. આ બેસ્ટ ક્વોલિટીનો હલવાસન ઘણી બધી જગ્યાએ મેં ખાધા છે ખંભાતમાં. એમ તો જોવા જઈએ ખંભાતમાં 70 થી 80 દુકાનો છે હલવાસન, સૂતરફેણી, પાપડ ચવાણુંની, પણ અત્યાર સુધીનો સૌથી બેસ્ટ હલવાસન મેં આ જગ્યાએ ખાધો, હલવાસનના જન્મદાતા પાસે. અને આ છે એમનો પ્રીમિયમ હલવાસન. આગળ મેં જે ટેસ્ટ એક્સપ્લેન કર્યો તો સુગર ફ્રી હલવાસનનો સેમ એ ટાઈપનો છે. ડ્રાયફ્રૂટની ફ્રેશનેસ ભાઈ તમે મોંમાં મૂકશો ને એક અલગ લેવલની જ છે, પિસ્તાની ઉપરની ક્વોલિટી કહેવાય. અને ઓફકોર્સ ખંભાત છે તો સૂતરફેણી પણ અહીંયા મળે છે અને પાપડ ચવાણું પણ મળે છે. અને ઓફકોર્સ કેસર ડ્રાયફ્રૂટવાળી જ છે એમની સૂતરફેણી. મોંમાં મૂકતાની સાથે ઓગળવાનું ચાલુ થઈ જશે. તમને દેખાતી હશે સૂતરફેણી કે આ તમારે ચાવવી પડશે. એકચ્યુઅલી આ જે સૂતરફેણી છે એને ચાવવાની જરૂર જ નથી. ખાલી સિમ્પલ તમે મોંમાં મૂકશો અને જે ટેસ્ટ છે તે એન્જોય કરશો એટલે ઓટોમેટિક સૂતરફેણી તમારી પીગળી જશે. સૂતરફેણીની ક્વોલિટી પણ એક નંબર છે બોસ. હવે એમ જોવા જઈએ આમનો બીજો હલવાસન પાક છે. હલવાસન જ છે, ઉપર આમનું જામ ખંભાળિયા ઘી. અને આ જે ઘી છે એ ગરમીમાં પણ પીગળતું નથી. ઘીને લીધે હલવાસનનો ટેસ્ટ બહુ જોરદાર લાગે છે. કે ઇલાયચીનો જે ટેસ્ટ આવે ને હલવાસન પાકમાં, ઇલાયચીનો ટેસ્ટ એકદમ બેલેન્સ થઈ જશે. એટલે તમે સ્વીટનેસ પ્લસ ઇલાયચીનો ટેસ્ટ થોડો માઇલ્ડ તમે એન્જોય કરી શકશો. ઇવન જે આમની ઘીની ક્વોલિટી છે ને બોસ, એક નંબર. જેને ફૂડ એન્થુઝિયાસ્ટિક લોકો કહીએ એ લોકોને ખબર પડી જ જશે કે આ હલવાસન પાકનો ટેસ્ટ અલગ છે. થોડો નહીં, ખાસો અલગ કહેવાય, કેમ કે ઘીને લીધે જે ટેસ્ટ આખો અલગ પડી જાય. ખાવાના જે શોખીન લોકો છે ને એ લોકો જ ઓળખી શકશે. અને આ પાપડ ચવાણુંમાં માઇલ્ડ મસાલાનો ફ્લેવર અને બીજું થોડો ખાટો મીઠો ફ્લેવર કે જે બધા લોકોને ગમે.
અને ખાટર ફ્લેવર માટે આમાં લીંબુના ફૂલનો યુઝ નથી થયો. કોઈ બી જગ્યાએ તમારે કુરિયર જોતું હોય ગુજરાતમાં હોય તો સેકન્ડ ડે ડિલિવરી મળી જાય છે. બોમ્બે બી ઓલમોસ્ટ સેકન્ડ ડે મળી જાય છે અને આઉટસાઇડ બોમ્બે છે ગુજરાત છે ત્યાં આગળ સેકન્ડ ટુ થર્ડ ડે લાગે છે.